હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મામી અલડી. તો ગાઈસ આપણી સવાર થઈ ગઈ છે અને ચાલો આપણા ઘરે આવે છે મહેમાન, તો એમના માટે પણ આપણે ચા ભાખરી બનાવી લઈએ ગાઈસ. ગાઈસ તો ચાલો આજે આવ્યા છે અમારા બે દેવરજી, અમારા મામાજીના છોકરા, તો એમના માટે આપણે ચા ભાખરી બનાવી લઈએ. ગાઈસ તમારે ખાવી હોય તો આવી જાઓ. હેલો, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ડિમ્પલ કે મને યાદ કરવી વિડીયોમાં. બોલ કઈક. ડિમ્પલને યાદ આપજે, અહીંયા તો નથી જતું. આમને લઈ જા. એ નહીં, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર લઈ જા. હા, આ હોવા કરે ને અમે હોઈ રહેશે. હોઈ રહેશે અમે વચ્ચે આવે સોક્સ. ખોટો જાઓ પેટ વગાડવા. લાવ લાવ હાલો 500 આપ દો ને. લો બે લાલ દો ને, બે આપ દો. લઈ જા પોડા લઈ જા. હે સરસ, લો આવજો. હાલો, જય માતાજી. હો એ હા ગાઈસ, એક કોલ આવી ગયો છે, તો હવે આપણે જવાનું છે ઇમરજન્સી ત્યાં, કારણ કે એક સરપ્રાઈઝ છે તમારા માટે. આપણે કેમ જવાનું છે રુદ્ર એ નથી કહેવાનું. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ. અચાનક કોલ આવ્યો તો આપણે ત્યાં જવાનું છે ગાઈસ. તો ચાલો, આપણે સબ્જી બનાવી લીધી છે, રોટી બનાવી અને જમીને નીકળવી. આપણે લગભગ 10 વાગે તો નીકળી જઈશું ને. 9 વાગી ગયા છે ગાઈસ, અને આ જવાની ખુશી જુઓ, કારણ કે એ જગ્યાએ જવાનું હોય તો રેડી જ હોય. કા અમે બે કા લે બહુ મજા આવશે. અને એક બીજી જગ્યાએ એ તો તૈયાર જ હોય, ઊંઘમાંથી કહીએ ના આપણે એ જઈને જ બતાવશે ને ક્યાં જવાનું છે, ત્યાંથી પછી ક્યાં જવાનું છે. આમાં તો આવશે, વધારે આવશે, 1000 ઉપર તો આવશે. ચલો ગાઈસ, તો આપણે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો ચાલો આપણે રોટી બનાવીને જમી અને પછી જઈએ. તો ચલો ગાઈસ, સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરો, લાઈક પણ કરો, શેર પણ કરો. ચાલો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચલો ગાઈસ, આપણે રેડી થઈ ગયા છીએ. ચલો તો નીકળીએ આપણે. 10:30 થઈ ગયા. ટ્રાફિક નહીં રુદુ, અમદાવાદમાં ટ્રાફિક હતો કઈ. ट्रैफिक जाम हो गया. તારું દા મોબાઈલ જ જોવાનો નકરો. યસ વારી પુષ્પા 2 મમ્મી સૌથી. પુષ્પા 2 કાલ મેળા તો જઈએ. પુષ્પા 2 મેળ નહીં આવતા નહીં તો મૂવી જોવા જવાનું. મહિનો થઈ ગયો. કીધું તું તો તમને યાદ કરાવે. અમિત શાહ તો રસ્તો બંધ કરાવે ને તાર. ઓ ટ્રાફિક જામ, રસ્તો પેક. દાદા ચિલોડા હે
ફોટોગ્રાફી માટે અરીસો સાફ થાય છે. અરીસો સાફ થાય ફોટોગ્રાફી આમ જો આ શું કરે બચ્ચા. ચલો ચલો આપણે અહીં જવાનું છે ડાયરામાં. ચલો ચા પીને જઈએ. ચલો ચલો જલ્દી ચા બનાવવા જઈએ આપણે. ફટાફટ જઈએ. કેટલી ભીડ હશે. હા સ્પેશિયલ અહીંયા આવ્યા 40 કિલોમીટર 40 કિલોમીટર અચાનક નહીં અચાનક ફટાફટ કેવી ખબર એન્ટ્રી થઈ જશે. મહેશને કે વિડીયો બનાવજો. આડો આવે એટલે બહુ મસ્ત માણસ છે. તમારી બાજુ આવવાની સાઈડ કયા આ કુલદીપ દાન જેવું છે ડાયરો. ઠીક તમારી બાજુ પેલા નદી પેલ બાજુ એક આખું ને એક આખું ને આ વિચારી તું અચાનક કહું છું અચાનક તો આજ તો દિવસે નતું હું તો હારી પેજ ખોલતી હતી. હા એવું તો રાત સુધી નથી ખાવ 8 વાગે સુધી નથી ખાવ તો બનાવતી હતી વિડીયો ને એવું હારી પેજ. આ તો અચાનક આમનો ફોન આવ્યો ફટાફટ આ દિન રસોઈ કરીને ભાગી. ટ્રાફિક કેવું હતું કલાકે નીકળ્યો. ચલો ચા પીવા. કંચુની ચાય પીવા. ઠીક ઓ પેલું જે આવે ને વેપાર થાય ચલો ચાય પીવા. કડક મીઠી ઊંચો બેસી ચંપલ ગોતે છે હજી તો મોજરી ગોતે છે. આવી જશે વિડીયો આવશે જોજો. યુટ્યુબ પર જોજો બેસા ફોટા આવી જાવ એમને કરી સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરે ને ખબર ના હોય. ચલો આપણે રાજપાનો ડાયરો જોવા લાવી જોવા જઈશું. કીર્તિદાન કઢિયાવાળા છે અમારા બાજુમાં રહેશે. એમના બંને કુલદીપસિંહ આજે વિદાય છે અને ડાયરો જોવા જઈએ છીએ અમે બધા. જો બોલ આ જો કરે ક્યાં જોઈ રહ્યા ખબર આમ કરે સ્ટેશન 40 કિલોમીટર દૂરથી તો જોવા આવે છે જવાનું છે. વાત નથી યાર યાર ચલો ચલો જલ્દી સારું કરે. અમે ઠંડી લાગે છે જો જેકેટ પહેરીને આયા. હા બરાબર બહારથી પહેરું નહીં એ લાગશે 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 લાગેલી ઠંડી તો લાગશે. બાઈક ઉપર ચલો કંચુ ચલો ચલો જલ્દી ચાલ થઈ ગયું. ફોન કર લો ઉસ ક્યાં આવીએ કઈ મેડિકલ થી આમ આવવાનું એમ કીધું. અત્યારે જેસી આટો લઈ લો લો. સહજમાં હાસ્ય નીકળે પણ એક દીકરી બે કરી અને પછી
માં મોગલ પાય માં ભગવતી પાય મારા ભોળિયાનાથ દેવના પાસે પ્રાર્થના હે માં હે ભોળિયા ભાઈ કુલદીપભાઈ એક એવા અધિકારી અને કુલદીપભાઈ વિશે બધાએ મૃત્યુમાં તો આપ બધાએ છો વટવા વાહ વટવા વાહ વાહ વતા વટ અને વાહ અને વાહ હોય એની સાહેબ વટવાડાની જ વાહ હોય એવો વટવાડો જાંબાદ અધિકારી કુલદીપભાઈને વધાવીએ આપણે અને માને પ્રાર્થના કર કે નાયર કરજે દિન પ્રતિદિન આગળ વધે ઓઢીલી પાડ ભેળીઓ માથે દેવરાજભાઈને જોરદાર તાળીના ગગડાટથી આપણે વધાવી લઈએ. કઈ વસ્તુની નહીં એનો તમને દાખલો આપો કે મહાત્મા ગાંધીજીના ચશ્મા કરોડો રૂપિયામાં ખરીદાણા. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનું એક સૂટ કઈક કરોડો રૂપિયામાં ખરીદાણા. હમણાં મેં મારા હાથ જોડી લુગડા આપ્યા, ટીનની તપેલી અને પ્લાસ્ટિકની ડોઈ લાવી. એટલે વ્યક્તિત્વ નું આ સન્માન છે. જાડેજા સાહેબ ધન્યવાદ. અમારી પરંપરા તો આવી છે, ચાલનું કર્મ જ આ છે કે સમાજને ઉપયોગી થવું, સમાજના દુઃખ દર્દને દૂર કરવા માટે શું થઈ શકે એની ખેવના સતત જે અધિકારી કરે છે એ અધિકારીનો વિદાય સમારંભ છે. મેં આટલા વર્ષોમાં ઘણા કાર્યક્રમો કર્યા, પણ કોઈ અધિકારીના વિદાય સમારંભમાં આટલી માનવ મેદની ભેળી થઈ હોય એવું જોયું નથી. કારણ કે આ તો સ્નેહની વાત છે, આ તો પ્રેમની વાત છે, આ તો સેવાની વાત છે. એટલે દાદ બાપુ એક જગ્યાએ લખ્યું છે હરેશભાઈ, સેવા કરવી તો કોની કરવી. વીજળી ના ચમકા એવી ગોજારી મેઘલી રાતે એવી ગોજારી એ અધિકારી માટે હું અને હરેશભાઈ એટલે અમે બે ભેગા મળીને થોડીક વાર આનંદ કરાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એક કડી કેરી સુકાણા હાથ પાડો સિંહ બાળને મોઢે તું મુઠી જન નાખતો જાજે. બીજો ભગવાને જો તમે આપ્યું હોય તો કંઈક બીજાને મહેનત કરી મદદ કરી આપે. હા ભૈયા હિંદનો તારણ હાર રે આખા હિંદનો યુદ્ધ કપાણો હિંદનો તારણ હાર રે આ હિંદનો તારણ હાર. અન બેઠડો જેનો પાછો રણમાં પોજો બેઠડો જેનો એ રણમાં પોજો પછી જેને સુના સરોવર પાર તો એવી કોજના ધોળી માના તમે આહુડા ઉછજો છાના એવી કોજના ધોળી માના તમે આહુડા ઉછજો છાના. ધરતી માટે થઈ અને જેનો પતિ છે યુદ્ધના મેદાનમાં કામ
અમદાવાદનું આંગણું છે, વટવા છે અને પોલીસ અધિકારીઓ છે ને બધા અહીં બેઠા છે. ત્યારે એક વાત તો હું કાયમ કહું છું ને અહીંયા કહું, આપણે જે અંજવાળ અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. આ ગેરહાજરી ન હોય તો આપણી વાતો જ કર્યા કરે. આપણી હાજરીમાં જુદા હોય, આપણી ગેરહાજરી મોજા ભલામણ છે. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું ન સરહદ ઉપર 50-50 કિલો સરંજામ હથિયારો લઈ અને હિમાલયના ખોતરા ઉપર આથડે ને એ દેશનું રક્ષણ કરી શકે. પોલીસ નો હોય ને, કુલદીપભાઈ ના માનમાં ડાયરો છે. ભાઈ નિરંજનભાઈ आजादी के नारों पे कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजारों पद्मनियां अंगारों. बोल रही है कण कण में कुर्बानी राजस्थान की, इस मिट्टी का तिलक करो ये धरती है बंगाल. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे પશુપતિ વાળા ટોળા ધરાના પદાણ માટે પખાણીયું માસલોના ગળેના હિલોળ પેટા, પખાણીયું માસલોના ગળેના હિલોળ પેટા માટે સુરવા બસારા રંગવારમાં. હા, અને નામ છે દેવ પગલી, છે દેવ ચકલી, દેવ મહાદેવ, દેવ ઉન પહોંચી જાય. બહુ મોટો હોય કલાકાર. રોજના 1.5 કરોડ માણસો રોજને સાંભળે છે. હમણાં યુટ્યુબમાં બધું આવ્યું લખેલું કે તમને કેટલા માણસો સાંભળે. યુટ્યુબ મોકલ્યું જવાબમાં રોજના 15 મિલિયન લોકોને સાંભળે, મહિને 1000 મિલિયન લોકોને સાંભળે. એવો મોટો કલાકાર, જોરદાર તરના કરતે વધાવો. જો એના બાઇકમાં હશે તો વાળો આવશે એને કે જય સીતારામ.
બીજો ભગવાન જે છે એ ભગવાન આપણા વિષ્ણુ છે એ પોષક છે, બીજાનું બધાની આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? જેની ઘરે મહાલક્ષ્મી બેઠી છે. ભગવાન વિષ્ણુના ઘરે મહાલક્ષ્મી છે, જેની ઘરે શાર ભુજાળી લક્ષ્મી બેઠી. કરો જગતનું કલ્યાણ બેઠી છું, એ વિષ્ણુ બની શકે. બાકી કપડા ધોવા દીધા હોય ને એમાં 500 ની નોટ ખીચામાં રહી ગઈ હોય, એ હેરવાઈ જતી હોય, અને પછી એમ કે અમે પૈસા રહી ગયા, એ તો ધોકાવાઈ ગયા હોય, ખબર ના હોય. એ પોષક ન કરે, પૂરું કરે. ખરેખર જે પુરુષ ભાગશાળી છે, જેના ઘરે એની ભગવતી છે, અને ત્રીજા દેવ છે એ રક્ષક છે, એ મહાદેવ છે. જાતે રુદ્ર શિવા ધનુર ઘોરા પાપ કાશીની ધ્યાન સર્વા સંત મયાગીરી સંતા વિષાદ સિંહ એ રક્ષક પણ છે, અને ધારે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની મહાદેવ માતા કાર છે. પણ એના ઘરે કોણ છે? ભવાની બેઠી છે. એ એમ કે તમે શુભ નિશુભ ને વરદાન આપ્યા, તમે કાંઈ નહીં કરી શકો. તમે મહિષાસુરને વરદાન આપ્યું છે, તમે કાંઈ નહીં કરી શકો. આપ બેસી જાઓ ધ્યાનમાં, લાવો ત્રિશુલ હવે મારી પાસે. તો ધારે ત્યારે ચામુંડા પણ બની શકે અને મહાકાળી પણ બની શકે. એનો પતિ છે એ રક્ષક બની શકે. આ 3 પાંખ જે છે આપણી ભારત વર્ષમાં પણ 3 પાંખ છે. એટલો બધો ફેર પડ્યો. જ્યાં જઈ ગયા બધા કે પધારવું. એ લોકોને એવું હતું કે એ આપણા જ મહિલા છે ને એને કપડા બદલી નાખ્યા. ખરેખર મને કે બેન કે તમે હકાદાનભાઈ કહો ને ડવ હાબુથી ના. મેં કીધું ડવ પી જાય ને તો જ બેળ આવે. અને બાપા ખરેખર પોતપોતાની પેટર્ન બધા કલાકારો આવ્યા છે. પણ મારે એટલું કેવું છે, 18 વર્ષ દરેકને જ્ઞાતિનું ગૌરવ હોય, એમાં કોઈ સવાલ નથી સાહેબ. કદાચ કોઈ એવો સમાજ હોય એમાં એકલા બિલ. આ વિસ્તારને પ્રદીપસિંહ જાડેજા જેવી વ્યક્તિ મળી છે. હું તો કોઈ ચૂંટણીમાં અંતરે ન ઉભો રહું, પણ એટલું જ રાખવાનું, જે આપણું સર્કલ મિત્ર સર્કલ હોય, જેમાં એનામાં જે કળા હોય, એનામાં જે તાકાત હોય, એને આપણે સાથ આપીએ. તારી વ્યક્તિની જરૂર છે. હમણાં ક્યાંક ચૂંટણી ગઈ, એમાં ધારાસભામાં ભર્યા મૂળ 3 મત મળ્યા, ઘરના 8 જણા હતા. હમણાં હતું કઈક ઓલામાં ટીવીમાં આવતું મારા હુક્કામ ઉભા રહેતા. માણસ ધંધામાં ફેલ જાય ને માણસ આપઘાત કરી લે. વિદ્યાર્થી ભણવામાં ફેલ ગયો તો આપઘાત કરે. 20 વાર હારે તો આપઘાત ન કરે. કોઈ દેવું બન્યું ફલાણો 20 વાર હાર્યો હવે આપઘાત કરી દે. એની પાસેથી ઈ શીખો, કામ મજબૂત રહેવાય. એક ભાઈના છોકરાએ બારમાની પરીક્ષા આપી. કેવું સમજી ગયો, ડીલ આવ્યો, તમે નહોતા. માયાભાઈ આપણા માયાભાઈ હા કે બસ જો નાસ્તો કરવા બેઠા છે. નાસ્તો કરે એની માના સાથે નાસ્તો કરી. એને તો દિલ્હીથી દેહરાદૂન વડાપ્રધાન શ્રીને આવતા શું માનું. 40 મિનિટમાં ફોન આવ્યો, દેહરાદૂન સાહેબ લેન્ડ થઈ ગયા છે અને 20 મિનિટમાં સાહેબ પહોંચે. ત્યાં હું જાગી ગયો. વાહ, બાયમાં મારે જોરદાર તાળી ગળા થઈ જાઓ.
એમને મોજ આવે, એમને લહેર આવે, એવી વાતો લઈને આવે શ્રી દેવાજભાઈ ખવા. કંચના ફેવરેટ ને કંચના ફેવરેટ. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. ચોકડ ધરતી જહા ખડગની આંકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો એ મુગુ સા મંદિરો ગાજા. જીતવા માટે તલવાર કે બંદૂક નહીં, પ્રેમની જરૂર છે યાર. खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. कुछ लोग ऐसे हैं, दुनिया बड़ी पैसा की दर्जे से न जीता, खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. कुछ लोग ऐसे हैं, किस्मत से नहीं किस्मत से मिलते. भाग्य हो तो अमुक मारा મળે યાર. કુલદીપભાઈ નો જે પ્રેમ, એમની જે લાગણી, એક વિદાય સમાન. વટવામાં જેમને નોકરી કરી, જેટલા વર્ષ જેમને વટવામાં પોલીસ તરીકે પીઆઈ તરીકે ફરજ બજાવી અને અહીંથી હગાઈ નો આવે એ નક્કી રાખજો તમે. કુટુંબ વાળા ત્રાહ ઉતારીને ઉભા રહી જાય. રૂપિયા હોય ને, કાજીની કૂતરી મરી ગઈ જાડેજા સાહેબ, આખું ગામ ખરખરો કરવા ગયું. કે એકચ્યુઅલી તમારી કૂતરી બહુ બીમાર હતી, ઘણા સમયથી એકચ્યુઅલી અમને ખબર નહોતી અને આવા મોડા સમાચાર સાંભળ્યા હતા. આખું ગામ આવ્યું. શું કામ? કાજી પૈસા વાળો હતો, એની આગળ રૂપિયા હતા, એની આગળ પાવર હતો, આખું ગામ ખરખરો કરવા આવ્યું. એક દી કાજી જોયો ગયો સંસારમાં કાગડા ઉઠતા હતા, હવે હારું કોને લગાડવું, આ દોરંગી દુનિયા છે યાર. પણ જેનું બાવળું જાણ્યા પછી મિત્રતાનું કે સંબંધનું મૂકે નહીં ને, એ પછી રૂપિયાવાળો હોય, ગરીબ હોય, સારો સમય હોય કે નબળો સમય હોય, એવા સંબંધો જાળવા હોય ને, એના માટે આપણને જાડેજા સાહેબ પોળો થાય, જગતભાઈ એના માટે વાતો કરવાનું મન થાય. એવું પાત્ર છે અમારો કુલદીપભાઈ ગઢવી. ત્યારે મને યાદ આવ્યા યાર. યાદ આવી વગાડી લીધી યાર. આ બહુ દાદાજી અમને કુલદીપભાઈ આમાં બેઠા છે યાર. એ એના કામમાં બીજી હોય, અમે અમારા કામમાં બીજી હોય, એટલે તમને એમ લાગે કેમ આટલું બધું. પણ હવે રહેવાતું નથી, એનું કરવું શું યાર. મજા છો જ્યારથી તમે, મજા કઈ ઓર આવે છે યાર. એ મોજ મારે હું ભાઈ મોજ મારે કેટલી પબ્લિક હતી વિચારો રે, કેટલી વસ્તુ. મોજ મારે હું રે વાહ વાહ, મોજ મારે હો કંચી, મોજ મારે, મોજ મારે હું ભાઈ મોજ મારે. કેટલી વસ્તી હતી. તમે તમારું વાંધો ન હોય. વેરી વેરી 15-20 મિનિટ વધારે આવું છું.
કારણ કે મને બહુ દાદા સમય આપણે બે ભાઈ ભેળાઓ ડાયરો કર્યો મને યાદ છે ઘણો સમય થઈ ગયો એટલે એમાં જ મેં વારાને ઉતાવળ મજા કે ભલે ગમે એટલું મોડું થાય ઠંડી તો છે બકા ઠંડી લાગે જો આ તરું છે હે અત્યારે લાગે પણ જો ઠંડુ ઠંડુ ચલો કરે ચલો 4 વાગે ચા પી લઈએ નહીં કંચુ ચા ની ગટર અને કહું ચા નહીં પીતી એમ વિશે પીવાય એવી છે લે વાહ હવે તો 4:30 થઈ ગયા બોલ 4:30 સવારનો નાસ્તો સવારનો નાસ્તો કર લે હુઈ જાવ પછી બપોરે ઉઠી ખાજો ગરમ ખારમાં ખાવા માટે રવિવાર છે. ખાઈ અને પછી હોઈ જવાનું પછી એ બપોરના 12 વાગે ઉઠવાનું અમારે તો રવિવાર થઈ ગયો છે બપોરે હવે જમવાના ટાઈમે કોણ તૈયાર રાખશે આપણા માટે જમવાનું તો 12 કોણ વાગે તૈયાર રાખે 2 જણા છીએ શું વાર 10 મિનિટમાં જમવાનું તૈયાર નહીં મસ્ત છે. મસ્ત હે ખાવતા શું લાયા અરે આવી હતી એક ના હું તો ખાઉં ખાઉં એવડો રવિવાર વાળો લખનચી મુખ્ય થયા ચા ડાયરા શું છે હવે તમારે જાઓ અમને મૂકીને જાઓ તમારે જાઓ તમે જો બસ દાબેલી નાખીને ખા ના કરશે એમ કહો કંચુ ભલે તમને ડિલેટ માર દો ને લાગી ગયા હાય નવ બીગું આ લાવવાનું તે ચણા નવ જ લાવો ખોલો ખોલો જલ્દી ખોલો શીખો ખુલ જા સિમ સિમ જીવા કાકા આમ છો આવું હોય ખબર ના હોય ટીવી ચાલુ ચીવા પડ્યો મારા હારા ગાઈસ વાગી ગયા છે 5 નહીં સવારના 5 ચાલો હવે ગુડ નાઇટ કરી દઈએ નાઈટ કરવાની છે હવે ગુડ નાઇટ જય માતાજી જય મા મેલડી કર દે ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય મા મેલડી ચલો તો કેટલા વાગે ઉઠશો હવે હવે લગભગ 9-10 વાગે તો ઉઠશું જ. જોઈએ ચલો તમને કહેશું કેટલા વાગે ઉઠવી ચલો તારે ચલો આમ કર દે કેમેરા જોડ કર દે જય માતાજી જય મા મેલડી જય મોગલ